જસદણ તાલુકાના નવાગામ ગામે સરકારી જમીનનું કૌભાંડ બહાર આવ્યું। બે સગા ભાઈની પોલીસે કરેલી ધરપકડ। અનેકના નામ ખુલતા અનેકની ધરપકડ કરશે। બંને સગા ભાઈઓએ ખોટા લેટરપેડ ઊભા કરી અને જમીન પચાવી પાડી હોવાનું બહાર આવ્યું। જસદણ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। જસદણના નવાગામમાં સરકારી જમીનનું કૌભાંડ સામે આવ્યું છે। જસદણના નવાગામમાં સગા બે ભાઈઓએ સરકારી દબાણવાળી જમીન પોતાના નામે કરી લીધી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। આરોપીઓએ સરકારી જમીનના ખોટા લેટરપેડ બતાવી પોતાના નામે આ જમીન કરી હોવાની વિગતો સપાટી પર આવી છે। દબાણવાળી જમીન પોતાના નામે કરવા માટે ગ્રામ પંચાયતના ખોટા લેટરપેડ બનાવી બોગસ દસ્તાવેજ ઊભા કર્યા હતા। ખોટા લેટરપેડ બનાવી ખોટા સહી સિક્કા કરી જસદણ ટીડીઓને રજૂ કરતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો। જસદણના નવાગામના મનજી ભોજાણી અને તેના ભાઈ વલ્લભ ભોજાણી સામે નવાગામના સરપંચે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। ગામમાં પંચાયત હસ્તકની સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરેલ હોવાથી ફરિયાદીએ અવારનવાર દબાણ દૂર કરવા નોટિસ આપી હતી। આખરે ટીડીઓ સમક્ષ આ દસ્તાવેજો રજૂ કરતા ભાંડો ફૂટ્યો હતો અને ટીડીઓની સૂચના અનુસાર સરપંચે પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે સનસનાટી મચી જવા પામી છે અને આરોપીએ ફરિયાદીને 6 લાખ રૂપિયા આપેલ છે તેવું લખાણ કરી લખાણવાળા લેટરપેડમાં નીચે ખોટી સહી કરી સાચો સાબિત કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ આ દસ્તાવેજો પણ રજૂઆત કર્યા હતા। જસદણ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી અને પૂછતાછ હાથ ધરી છે। વધુ પણ કેટલાક આરોપીની આ દબાણવાળા કેસમાં ધરપકડ થાય તેવું જોવામાં આવી રહ્યું છે।